તો રાજનભાઈ જેઠા રાયમલ ની માતા તો જબરો ધોણે ભાઈ તું તો. જબરું ભાઈ. ભાઈ હા હોય તો ના પાડવાની, ના હોય તો ના પાડ દેવાની, પાછું લઈ ના લઈશ. કહે છે ને. સાચું, સાચું. બેન હાચું છે ભાઈ. હું ભગત ને અંગુરાની માતા છું રાજનભાઈ. આજ મારા મહેમાન થયા છો. ઘરે રાત મારી મહેમાન ગતિ કરી છે અને હમણાં 12 મહિના થયા તો દસ્તાવેજ ના કરાવું તો હું જેઠા રાયમલ ની માતા ના. હા, દસ્તાવેજ કરાવું એટલે હાઈવે ટચ કરાવું. જબરું ધોણે. હાઈવે ટચ હા ભાઈ. અને હાઈવે ટચ દસ્તાવેજ થાય તો હું જેઠા રાયમલ ની દુધવેદી ચેહર બોલું છું. હે ભાઈ. નકર નહીં. હાચું ભાઈ. 24 કલાક વનમાં ધૂણું છું. હે ભાઈ. મારા ભુવાએ મને સજાવી ધજાવીને મોકલેલી છે. 84 ખાતાની માતા છું. એટલે મહેમાન મને પૂછું વેરાય વિધિની માતા છું. અરે તારું ગાડીનું સપનું પૂરું થઈ જશે. હારી 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 ગાડી તો ના લાયેલું જગતમાં દેખતા રહે પેલી માતા. જે વાત હોય તું જાણે, તારો ભગવાન જાણે, પણ એ વર્તે ગાડી પડી. હાચું. રસ્તામાં જ વાત. વર્તે ગાડી પડી. 100% મળે. તમે આવો અને મારી ઓળખાણ ના આલો હે ભાઈ. તો ગોડી માતા છું. જય હો માં. હા, પટવાની માતા છું. વચ્ચે ધૂણવા ઉતરું. એ રાજનભાઈ આજ કદાચ મારું આ વગડે ગાવનું બેઠું હોય, મારી તો કદાચ ધૂળની માતા હોય, ભરૂચમાં વાહગડું કર્યું હોય અને મારી ઓળખાણ ના આલું જન્મ એટલે રાજનભાઈ બોલીશું હાઈવે ટચ ને હાઈવે ટચ. કદાડે કદાચ શહેરના નામના ડંકા વાગશે. આજ ભલે ઉંમર નાની રહી, પણ નાની ઉંમરમાં મેં ચિહરે જે કર્યું છે એ દુનિયાની કોઈ તાકાત ના કરી હતી. એટલે જે ભેગા હતા રાજનભાઈ ભેગા જે મહેમાનો આવ્યા છે એમ ના વિચારતા કે અમને ચિહરે કોઈ ના કીધું. મારી બધાય પર નજર છે. રાજનભાઈને આશીર્વાદ આલે માતા એટલે બધાને વધી જાય. બધાના આશીર્વાદ છે મારા ટાઈમ. એટલે મહેમાન મજા પૂછું હા ભાઈ. પોસ્ટર વાંચી આયા છો, લાઈવમાં યુટ્યુબમાં પોસ્ટર જોઈને આયા છો કે માતાએ આજ કલાકાર આવે છે, આપણે જ આવું છે. પણ મારો વેળાનો ભગવાન એવું કહે છે